ઘરફોડ ચોરી થતા વાહન ચોરીમાં સડવાયેલ ઈસમની પાસાધારા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ. વડોદરા શહેરમાંથી શરીર સંબંધી, મિલકત સંબંધી, સાયબર ઓફેન્ડર, નાણાં ધીરતા, ટ્રાફિક ઇમોરલ, આર્મ્સ એક્ટ, જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઈ તેઓ વારંવાર આ ગુનાઓ ન આચરે તેમજ આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે શહેરમાં વિસ્તારમાં પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનામાં સડવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી તથા વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતો ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી તડીપાર હેઠળ અટકાયતી પગલાં લેવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ નાઓએ સૂચના કરેલ હોય, જે સૂચના આધારે પ્રથમ બનાવમાં આરોપી સાગરીત સાથે મળી ફરિયાદી શ્રી નાઓની છાડી સરદારનગર સુરભી એવન્યુના મકાન બંધમાં મુખ્ય દરવાજો મારેલ તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટનો લોક તોડી સોના ચાંદીના દાગીના 1,40,000 મત્તાની ચોરી કરી લઈ જયેલ હોય અને જે બાબતે ફતેગંજ પોલીસ સ્ટેશન ગુટ નંબર 11,960-12/24/7/2024 કલમ 454, 457, 380 IPC મુજબનો ગુનો રજીસ્ટર થયેલ. બીજા બનાવમાં આરોપી સાગરીતો સાથે મળી ફરિયાદી શ્રી નાઓના છાણી રોડ પર આવેલ MB દાસ એપાર્ટમેન્ટમાં આવેલ બંધ મકાનના મેઇન દરવાજાને મારેલું તાળું નકુચા સાથે તોડી મકાનમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા કિંમત ₹16,500ની મત્તાની ચોરી કરી ગુનો કરેલ હોય, જે બાબતે ફતેગંજ પોલીસ સ્ટેશન ગુટ નંબર 11,960-12/24/284 કલમ 331, 331, 331, 4, 305A BNS મુજબનો ગુનો રજીસ્ટર થયેલ. ત્રીજા બનાવમાં આરોપી સાગરીતો સાથે ભેગા મળી ફરિયાદી શ્રી નાઓની વનશ્રી બિલ્ડિંગમાં આવેલ બંધ ઓફિસમાં દરવાજાનો નકુચો તોડી ઓફિસમાં પ્રવેશ કરી કબાટમાં બેગમાં રાખેલા કુલ ₹60,500ની મત્તાની ચોરી કરી ગુનો કરેલ હોય, જે બાબતે નવાપુરા પોલીસ સ્ટેશન ગુટ નંબર 11/19-60-15-24-202/2024 કલમ 457, 380, 114 IPC મુજબનો ગુનો રજીસ્ટર થયેલ. ચોથા બનાવમાં ફરિયાદી શ્રી નાઓએ પોતાની યામાહા મોટરસાયકલ પોતાના ઘર પાસે પાર્ક કરેલ, જેમ મોટરસાયકલ આરોપી સાગરીતો સાથે મળી ચોરી કરી ગુનો કરેલ હોય, જે બાબતે ગોરવા પોલીસ સ્ટેશન ગુટ નંબર 11,960-724-0-485 2024 કલમ 302 BNS મુજબનો ગુનો રજીસ્ટર થયેલ. સદર ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી, જે આરોપી જામીન પર મુક્ત થતા સદર આરોપી કોઈપણ પ્રામાણિક કામ ધંધો કરતો નથી. આરોપી તથા સાગરીતો ભેગા મળી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિ તેમજ દિવસ દરમિયાન ફરી નાગરિકોએ જાહેરમાં પોતાના પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનોની ચોરી કરી તેમજ બંધ મકાનોના તાળા તોડી ઘરફોડ ચોરી કરી શહેર વિસ્તારમાં જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાંધકરૂપ ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ આચરે છે. તેમજ આરોપી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા તેમજ ચોરીમાં ગયેલ વાહનો સાથે પકડાયેલ છે. આરોપીએ ઘરફોડ ચોરી કરેલ મેળવેલા સોના ચાંદીના દાગીના તથા કિંમતી ચીજવસ્તુ તથા વાહન ચોરી કરી મેળવેલ વાહનનો આર્થિક ફાયદા સારું બજારમાં નજીવી કિંમતે વેચી નાખે છે. તેમજ રોકડા રૂપિયા મોજ શોખમાં વાપરી નાખે અને આરોપીની આવી ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ કારણે શહેર વિસ્તારમાં વસતા નાગરિક આરોપીની હાજરી માત્રથી પોતાના માલ મિલકતની અસલામતી અનુભવે છે. આ રીતે આરોપીની ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થાનો ભંગ કરતી સ્પષ્ટ જણાઈ આવતા આરોપીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ નાઓ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેર ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજાવણી કરી પાસાધારા હેઠળ અટકાયત લઈ સુરત મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયત રાખવા સારું મોકલી આપેલ છે. પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીનું નામ, સરનામું તથા ગુનાહિત ઇતિહાસ: પ્રેમસિંહ ઉર્ફે ભીમો, સતનામસિંહ બાવરી, સિકલીગર, રહે શંકરનગર, તુલસી હોટલ પાસે, પ્રતાપગંજ, સયાજીગંજ, વડોદરા શહેર.